અત્યારે જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાયા છે. તેજસજી, સ્વાગત. વેરી ગુડ મોર્નિંગ. 2025ના છેલ્લા અઠવાડિયાના 3 દિવસ, આવતીકાલે ડિસેમ્બરની એક્સપાયરી. કઈ રીતે બજારને હવે અહીંયાથી ખાસ જોવું જોઈએ? જે પ્રકારે શરૂઆતમાં પણ કહ્યું, 26,000ના પુટ રાઇટર્સ અને 26,100ના કોલ રાઇટર્સ, આ બંને વચ્ચે હવે થોડીક દોરડા ખેંચ ચાલે એવી અપેક્ષા છે. ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી આપણે પ્રોફિટ બુકિંગ જોયું છે. 25,950 26,000નો એક સપોર્ટ ઝોન છે. મારા હિસાબથી આ હોલ્ડ કરવો જોઈએ કાલના એક્સપાયરીના હિસાબે, અને જ્યાં સુધી આ હોલ્ડ કરે છે મને લાગે છે સેકન્ડ હાફમાં જે રિકવરી પોસિબલ છે નિફ્ટીમાં, અને ઉપરમાં રજિસ્ટન્સ જે છે નિફ્ટીમાં ઇમિડિયેટ બેસિસ પર 26,150નું છે અને મેજર રજિસ્ટન્સ છે 26,300નું છે. તો આ બંને લેવલ ઉપરમાં ટેસ્ટ થઈ શકે છે આવનારા અઠવાડિયાથી 10 દિવસના ટાઈમ હોરાઇઝનથી. પોઝિશનલી સ્ટોપ લોસ છે 25,700નો. જ્યાં સુધી 25,700નું લેવલ ઇન્ટેક્ટ છે, ટ્રેન્ડ હજુ બી ઇન્ટેક્ટ છે, અને ઇમિડિયેટ બેસિસ પર જે સપોર્ટ છે એ 25,950નો છે. તો કોઈએ અગર ટ્રેડિંગના હિસાબે પોઝિશન લેવી હોય તો આજના ફોલમાં બાય કરી શકાય વિથ અ સ્ટોપ લોસ બિલો 25,950. ટાર્ગેટ રહેશે 26,150 ને 26,300. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે. 26,050 જો અહીંયાથી આપણને એક હોલ્ડ રહેતા દેખાય છે, તો 26,300 સુધી જવાની એક જગ્યા અહીંયાથી બનતી દેખાઈ શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આપણે રાખતા રહીશું. જે પ્રકારનો મત છે થોડોક પોઝિટિવિટીનો બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ અત્યારે જુઓ,